પૈસા બધી લઈ લીધું છે ને કંઈ ઝાઝું નથી, ખાલી કોલગેટ લાવવાની છે ને બીજી થોડીક વસ્તુ છે. હાલો માલ નહીં આવી. ત્યારે હું રમેશભાઈ ને હસુભાઈ, હા હસુભાઈ ને ઓલા રમેશભાઈ, અમે એટલા બેઠા છીએ. તો હેલો માય યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ વિડીયોઝ. તો અત્યારે વાગ્યા છે સવારના 5 અને અત્યારે હું જાઉં છું દુકાને. અહીંયા ગાડી પડી. તો અત્યારે લઈ લીધી છે ગાડી અને રોડ હાવ સુનસાન છે. અત્યારે દુકાને જવાનું મેઇન કારણ એ છે કે આપણે હજુ ભરાવાના છે બસના ભાડા. પપ્પા ગામડે છે એટલે હસુભાઈ એકલા હોય એટલે આપણે મદદ કરવા જવાનું છે. અને અત્યારે હું 4:30નો ઉઠી ગયો છું, અત્યારે 5 વાગ્યા છે. તો હાલો હવે જાય દુકાને. મિત્રો અહીંયા આવી ગયો છું પાર્કિંગે ને પેલી છે ઘણી બધી હજી બસો નથી આવી. હસુભાઈ આવી ગયા, એમાં શું છે હજી ઓછી બસો આવી છે. એ ભાઈ એની આમ રાખો ને ડાયરી કૂતરા સંપલ લે. આ જે એક બસ આવે છે આમેથી અને અત્યારે તો જે પાર્કિંગ ખાલી જ પડ્યું છે. અત્યારે હમણાં કાલ પડતર હતી ઘણી બસો, એટલે અત્યારે અંધારું છે એટલે હરખું દેખાય નહીં. હજી એટલી બધી બસો નથી આવી એટલે કાંઈ વાંધો નથી આવે એમ, એટલે થોડું કાંઈ તાપી લઈએ આપણે. હા અત્યારે પડે છે ટાઈટ, કારણ કે સવારના 5 જ વાગ્યા છે હજી. તો મિત્રો હા હવે કારે 2 બસો આવી ગઈ છે. એક બસો સામે ઊભી ને એક આ. તો અહીંયા રહેવું પડે એનું મેળ ગાળે શું તો કે આ જો બસો મુકાવે ને પછી એટલી જગ્યા રાખે. આ બસ હતી પડતર, પછી અહીંયા મૂકી તો એટલી જગ્યા રહી એટલે અહીંયા આ બધું ખાવે ને તો હજી એક બસ આવી જાય ને આને હવે હેરખી મુકાવે. હજી અહીં વચ્ચે 2 બસ આવી જાય. મારા પપ્પાના દોસ્તાર છે, એણે આ 2 બસો હારે લીધી હતી પણ કલર અલગ અલગ રાખ્યા હતા. અત્યારે 2 અહીં આવી ગઈ છે અને સાંજે 2 અહીંથી ઉપડી જાય. આ ભક્તિને મુકાવે છે સામે. તો હજી તો ઘણી બસો આવવાની બાકી છે, કારણ કે 2 ગણીએ આપણે. હાલો અહીંયા 2 3 4 અહીંયા 4 5 6 થઈ છે. હે 6 એટલે અહીંયા 6 આવી જાય એટલે 12 બસો જેટલી હજી બાકી છે. ને હવે પાછું ઘડીક રહીને ઘડીકમાં બસો નહીં આવે, હજી આવશે તો 2-3 પાછી હારે આવશે. મિત્રો ફાઇનલી આપણે બધી બસો આવી ગઈ છે અને આ કેદારનાથથી આવી છે. હજી તો થોડીક 2-3 બાકી છે, સામેથી હજી આવશે. તો આ બધી આમ લાઈનમાં ગોઠવી દીધી છે ને બસ એટલી બસો જ હતી. હજી આવવાની છે, કંઈ નક્કી નથી, હજી આવશે. તો મિત્રો હવે મારે જવાનું છે હમણાં ઘરે ને બસ અડધી આવી ગઈ છે. ત્યારે જવાનું છે સ્કૂલે. તો હવે હું જાઉં સ્કૂલે અને સ્કૂલે આવીને પછી મળીએ. ત્યાં સુધી બાય. સો હે ગાઈઝ, ગુડ આફ્ટરનૂન. અત્યારે વાગ્યા છે 12 અને અત્યારે તો હું સ્કૂલેથી આવી ગયો છું, કારણ કે આજે તો શનિવાર એટલે 11:30 છોડી દઈ અને અત્યારે આવી ગયો છું ઘેરે. ને તેનો તો એકલો ખુશીને રિયા ગયા છે સ્કૂલે ને એકલો ઠેકડા મારતો હોય, આખો દી રમતો હોય. ને અહીંયા બને છે ખાવાનું. આજ વહેલું બની ગયું છે રોટલી ને મગનું શાક. શું છે હાલો? અહીંથી ઠેકડો મારતો આગળ જો, અહીંથી ઠેકડો મારશે. મારતો બસ. તો
મિત્રો અત્યારે અહીંયા આવી ગયું પાર્કિંગે ને ફોન આવ્યો હતો કે થોડીક ટ્રાફિક થઈ ગઈ છે એટલે આવવું પડે એમ છે એટલે હું આવ્યો છું. અહીંયા તો આ બસો બધી અહીંયા રોડે ઊભી છે. અહીંયા કાંઈ જગ્યા નથી આવવાની અને અહીંયા ટ્રાફિક છે એટલે હવે હસુભાઈ હમણાં આવે છે, ગાડીઓ કઢાવશે ને અત્યારે દુકાને થોડોક માલ લાવવાનો છે એટલે આવવાનું હતું. તો અત્યારે જરા મમ્માને માલ લઈ આવી દઉં. હવે જવાનું છે માલ લેવા. આપણે પૈસા બધી લઈ લીધું છે ને કંઈ ઝાઝુ નથી, ખાલી કોલગેટ લાવવાની છે ને બીજી થોડીક વસ્તુ છે. ચાલો માલ લઈ આવી. શેમ્પૂની પેટી અડધી ભેરી અડધી છે. હાલો આપણે એટલો સામાન લઈ આવીએ. અહીંયા ટોબે કોઈ આઘો નથી, અહીંયા સામે જ છે. સામે અહીંથી હાલીને જાવ તો 2 મિનિટ થાય ખાલી. સામે ખૂણો દેખાય ને ત્યાં જ છે. તો આવી જો ટોબેકો અને માલ લઈને પછી પાછો મળી. મિત્રો હું સામાન લઈને આવી ગયો છું. આ છે સામાન આપણો ને હાલો ગોઠવી દઈએ. હા કોલગેટ હાવ અને બીજું છે આ સૂનું, એ મૂકી દઉં ફ્રીજમાં. મિત્રો અત્યારે દુકાન આવ્યો હતો ને અત્યારે જવાનું તો આપણે પૈસા લેવા બસ વાળા પાસે. આ સીટી છે આપણે ખોડિયારમાંથી પૈસા લઈ આવીએ. તો પૈસા લઈ આવ્યા છે. આ છે પૈસા. હાલ્યો. તો મિત્રો અત્યારે આપણે અહીંયા પાર્કિંગમાં આવ્યો ને આપણે અત્યારે આઈસર ફેરવવાનું છે. કોકનું આઈસર પડ્યું છે, ત્યાં નડતું હતું આવ્યો છે, એને થોડું કામ લેવાનું છે તો આપણે લેવડાવીએ. હસુભાઈ આ કારે છે. આવા જો સીધે સીધું. અહીં થોડોક રેસ આપવો પડે, થોડુંક ગરમ કરવું પડે. હસુભાઈ આ કારે છે આઈસર. હા હાલો હવે આવા જો સીધે સીધું. તો આ આઈસર લે છે, ઘેર નતો પડતો થોડીક વાર લાગી. બાકી આવા જો કાંઈ નથી. આવા જો સીધે સીધે. આવાજો. તો મિત્રો અત્યારે ઘરેથી જમીને આવી ગયો છું અને અત્યારે દુકાને શું જરા મને જમવા મેકલા હસુભાઈ અને રમેશભાઈ 2 જણા છે. તો મિત્રો હું ઘરેથી જમીને આવી ગયો છું અને અત્યારે હું રમેશભાઈ અને હસુભાઈ, હા હસુભાઈ ને ઓલા રમેશભાઈ, અમે એટલા બેઠા છીએ ને આજ રાતે જવાનું છે 12 વાગે બોક્સમાં ક્રિકેટ રમવા ટર્ફમાં. તો અત્યારે બ્લોગનો એન્ડ કરું છું. જો તમને બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.